નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો ઓગસ્ટ મહિનાનું અનાજ વિતરણ ઘઉં અને ચોખા મળશે કે નહીં? તો આની આગળના મહિનાઓની અંદર રેશન કાર્ડ ધારકોને ઓગસ્ટ મહિના સુધી જે ડબલ અનાજનું વિતરણ થઈ ચૂક્યું હતું, તો શું આ મહિને ઓગસ્ટ મહિનામાં તમને ઘઉં અને ચોખા મળશે કે નહીં? અને આ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તમને સિંગ તેલ વધારાનું રાશન એ જે છે મળતું હોય છે, તો એ જથ્થો કેટલો મળશે? બરોબર છે, દર મહિને તમને જે જથ્થો મળતો હોય છે, જેમ કે એપીએલ રેશન કાર્ડ ધારકો હોય, બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય કે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય, તો તમને જે છે કેટલો જથ્થો મળવાપાત્ર રહેશે. અને ઘણા લોકોએ યુટ્યુબની અંદર મેં એવો જે છે એક વિડીયો જોયો છે કે જે છે આગળનું જે વર્ષ હતું તેમાં જે જથ્થો હતો, જે જન્માષ્ટમી નિમિત્તે જે છે જથ્થો ફાળવવામાં આવ્યો હતો, તેમાં જે છે ઘઉં અને ચોખા જે છે મળવાપાત્ર રહ્યા હતા રેશન કાર્ડ ધારકોને. તો એ જે છે ઘણા લોકો બતાવી રહ્યા છે, તો એ વસ્તુ જે છે બિલકુલ ખોટી છે. તો સાચી માહિતી શું છે, સાચી વસ્તુ શું છે, એ આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો, અને જો તમે અમારી આ ચેનલમાં નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ એપીએલ, પીએચએચ અને એનએફએસએ જે લોકોને રેશન કાર્ડ હોય એ લોકોને જે છે આ ઓગસ્ટ મહિનાની અંદર, એટલે કે જે તહેવાર નિમિત્તે જે છે મળવાપાત્ર રાશનના જથ્થાની. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો એનએફએસએ આખા ચણા, તો એ જે છે 1 કિલો અને 30 રૂપિયાના ભાવે મળવાના છે. ત્યારબાદ જે છે ખાદ્ય સિંગ તેલ, બરોબર છે, નોન એનએફએસએ, બરોબર છે, એનએફએસએ નોન એનએફએસએ બીપીએલ ખાદ્ય સિંગ તેલ, તો એ જે છે 1 લીટર મળશે અને 100 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે એનએફએસએ તુવેર દાળ જે છે એ 1 કિલો અને 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. અને ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. તો જે પીએચએચ રેશન કાર્ડ ધારકો છે, જેમાં જે છે વ્યક્તિ પ્રમાણે જે છે તમને રાશન મળતું હોય છે, તો આમાં તમને કાંઈ ઘઉં અને ચોખા બતાય છે? નથી બતાતા. તો ઘઉં અને ચોખા જે છે મિત્રો તમને આ મહિને મળવાપાત્ર રહેશે નહીં. એનું કારણ મિત્રો કે રેશન કાર્ડ ધારકોને જે છે ઓગસ્ટ મહિના સુધી ડબલ અનાજનું વિતરણ થઈ ચૂક્યું હતું. એમાં ઘઉં અને ચોખા જે છે ઓલરેડી તમને 2 વાર જે છે, એટલે કે ઓગસ્ટ મહિના સુધીનું તમને ઘઉં અને ચોખા આપી દીધેલા છે. બાકી તમારે કઈ વસ્તુ હતી? તો કે ચણા, તુવેર દાળ આવતી હોય છે તો એ તમને ડબલ આપવામાં નહોતી આવી. અને આ જે તહેવાર નિમિત્તે જે છે સિંગ તેલ આપવામાં આવતું હોય છે, અને વધારાની ખાંડને એવું આપવામાં આવતું હોય છે. તો એ જે છે પીએચએચ રેશન કાર્ડ ધારકોને ખાંડ નથી મળતી, પરંતુ અહીંયા તમે સિંગ તેલ જોઈ શકો છો, તો સિંગ તેલ મળશે પીએચએચ રેશન કાર્ડ ધારકોને. તો આટલી વસ્તુ જ મળશે, ઘઉં અને ચોખા મળવાપાત્ર રહેશે નહીં, બરોબર છે. તો આ રીતના તમને જે પીએચએચ રેશન કાર્ડ ધારકો છે, એપીએલ રેશન કાર્ડ ધારકો છે, એને જે છે આ રીતનું રાશન જે છે મળવાપાત્ર રહેશે ઓગસ્ટ મહિનાની અંદર જન્માષ્ટમી નિમિત્તે, તહેવાર નિમિત્તે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ અંત્યોદય રેશન કાર્ડ ધારકો ને મળવાપાત્ર જથ્થાની, એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ઓગસ્ટ મહિનાની અંદર. તો અહીંયા તમે જોઈ શકો છો સૌપ્રથમ જે અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે એને જે છે આખા ચણા 1 કિલો 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ એ લોકોને પણ સિંગ તેલ મળશે, તો એ જ છે 1 કિલો અને 100 રૂપિયાના ભાવે, 1 લીટર અને 100 રૂપિયાના ભાવે, બરોબર છે. તો 1 લીટરનું જે પાઉચ આવતું હોય છે સિંગ તેલનું, એ જે છે તમને મળવાપાત્ર રહેશે, તો 1 લીટર અને 100 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે તુવેર દાળ, તો એ પણ જે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે. ત્યારબાદ અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે કાર્ડ દીઠ જે છે રાશન મળતું હોય છે, તો એમાં જે છે ખાંડ, તો એ જે છે 1 કિલો અને 15 રૂપિયાના ભાવે. અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો અંત્યોદય ખાંડ તહેવાર, બરોબર છે, એવું લખેલું હોય છે, એટલે કે તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે 15 રૂપિયાના ભાવે. તો ખાસ કરીને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે આ રીતનું અનાજ, અને ત્યારબાદ જે છે ડબલ ફોર્ટિફાઈડ મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે. તો આ રીતના જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને વધારાની ખાંડ, 1 કિલો વધારાની ખાંડ અને ખાદ્ય સિંગ તેલ મળશે. ઘઉં અને ચોખા નહીં મળે, કારણ કે એ અગાઉ તમને મળી ચૂક્યું છે. બાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ મહિનાની અંદર, એટલે કે ઓગસ્ટ મહિનામાં, એટલે કે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે મળવાપાત્ર રાશનના જથ્થાની. તો અહીંયા તમે જોઈ શકો છો આખા ચણા, તો એ લોકોને 1 કિલો અને 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ ખાદ્ય સિંગ તેલ 1 લીટર 100 રૂપિયાના ભાવે. ત્યારબાદ તુવેર દાળ 1 કિલો અને 50 રૂપિયાના ભાવે. ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને બીપીએલ ખાંડ મળતી હોય છે, તો એ બીપીએલ ખાંડ વ્યક્તિ, ઘરમાં કેટલા વ્યક્તિ છે, બરોબર, રેશન કાર્ડની અંદર કેટલા વ્યક્તિ છે
છે એ પ્રમાણે મળતી હોય છે. તો આ રેશન કાર્ડમાં જે છે 1 કિલો અને 400 ગ્રામ રૂપિયા 1 કિલો અને 400 ગ્રામ મળે છે, બરોબર છે, જથ્થો, અને જે છે 22 રૂપિયા એનો ભાવ કિલો એ રહેતો હોય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો વધારાની ખાંડ પણ મળશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને. તો એ જે છે તહેવાર નિમિત્તે વધારાની 1 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે અને એનો ભાવ જે છે 22 રૂપિયા રહેશે. તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને આ રીતનું વધારાનું રાશન મળશે. અને ત્યારબાદ જે છે મીઠું 1 કિલો અને 1 રૂપિયાના ભાવે. તો અહીંયા કાંઈ પણ જે છે ચોખા એક પણ રેશન કાર્ડ ધારકો, ચાહે બીપીએલ રેશન કાર્ડ હોય, એપીએલ હોય કે અંત્યોદય હોય, ચોખા જે છે આ મહિને મળવાપાત્ર રહેશે નહીં. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી જે છે તમને પસંદ આવી હશે. જે રેશન કાર્ડ વિશેની મેં જે છે ઘણા વિડીયો એવા જોયા છે યુટ્યુબની અંદર, ઘણા લોકો જે છે રેશન કાર્ડ વિશેમાં જે વિડીયો મૂકતા હોય છે એમાં જે છે અગાઉ જે 1 વર્ષ પહેલાં જે રાશનનો જથ્થો બતાડ્યો હતો એના વિશેની એની માહિતી આપતા હોય છે. એ માહિતી જે છે ખોટી છે. એમાં તમને જે છે ઘઉં અને ચોખા જોવા મળશે, પરંતુ આ મહિને જે છે તમને ઘઉં અને ચોખા નહીં મળે. આ જે છે સાચી માહિતી છે, જે ઓફિશિયલી જે ગવર્મેન્ટ દ્વારા જે છે રિલીઝ કરવામાં આવે છે માહિતી, તે માહિતી છે. તો જરૂરથી આ માહિતી બનાવવામાં, આ વિડીયો બનાવવામાં મહેનત લાગતી હોય છે, તો જરૂરથી અમને સપોર્ટ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.